ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કાલે કાર્તેજીય ગુણાકાર ની ઘણી બધી વાત આપણે આગળ કરી, ઘણા દાખલા પણ જોયા. બરાબર. સ્વાધ્યાય 2.1 ની વાત કરી ચૂક્યા, એની આગળના લગભગ બધા દાખલા આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. અત્યારે લઈ છે સ્વાધ્યાય 2.1 નો 8મો દાખલો. સહેલો દાખલો છે. બરાબર, સહેલો દાખલો છે. રકમ કંઈક આવી છે, ગણ a બરાબર 1 2, ગણ b બરાબર 3 અને 4. તો a ક્રોસ b લખવાના છે. તો આપણે શરૂઆત a ક્રોસ b થી કરી દઈએ, પછી આગળનો પ્રશ્ન શું છે એ જોઈએ છે. તો અહીંયા આગળ આપણે પહેલા લખી દઈએ a ક્રોસ b. તો અહીં a ક્રોસ b, ગણ a ની અંદરના ઘટકો છે 1 અને 2, ગણ b ની અંદર ઘટકો છે 3 અને 4. તો a ક્રોસ b ની અંદર અહીંયા આગળ જો 2 અને અહીંયા પણ 2 ઘટક, તો 2 દુ 4. તો a ક્રોસ b માં કુલ 4 ઘટકો આવશે, એટલે કે 4 ક્રમયુક્ત જોડીઓ આવશે. કઈ કઈ? તો કે 1 3, 1 ની સાથે 4, 2 ની સાથે 3 અને 2 ની સાથે 4. તો આપણો પહેલો પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયો. બરાબર છે. a ક્રોસ b લખો તો a ક્રોસ b લખી દીધા. આગળનો પ્રશ્ન, a ક્રોસ b ને કેટલા ઉપગણો હશે? તો કોઈ પણ ગણના કેટલા ઉપગણ હોય, ધારો કે કોઈ ગણમાં 5 ઘટક છે, તેના ઉપગણની સંખ્યા બરાબર 2 ની 5 ઘાત, બરાબર 2 ની 5 ઘાત. તો અહીંયા આગળ a ક્રોસ b માં કુલ 4 ઘટકો છે. તો ધેરફોર અહીંયા લખું છું a ક્રોસ b ના કુલ ઉપગણોની સંખ્યા બરાબર 2 નંબર ઓફ a ક્રોસ b, એટલે 2 ની ઘાતમાં a ક્રોસ b ના ઘટકોની સંખ્યા. તો a ક્રોસ b માં કેટલા ઘટકો છે? 4. તો 2 ની 4 ઘાત એટલે અહીંયા આગળ a ક્રોસ b ના કુલ કેટલા ઉપગણો હશે? 16. એટલે બીજો પ્રશ્ન પણ આપણો થઈ ગયો, a ક્રોસ b ને કેટલા ઉપગણો હશે? તો એના કુલ ઉપગણો હશે 16. અને આગળનો પ્રશ્ન, તે તમામ ઉપગણોની યાદી બનાવો. તો આ 16 ઉપગણ છે, 16 એ 16 ઉપગણની આપણે યાદી બનાવવાની છે. તો અહીંયા આગળ લખી દઉં છું, જોતા રહેજો. તો ઉપગણો, અહીંયા આગળ ઉપગણો 16 ઉપગણ લખવાના છે. પહેલો ઉપગણ ખાલી ગણ પોતે, બીજો ઉપગણ ગણ પોતે, એટલે કે a ક્રોસ b એ પોતે જ આવી જવાનો. હવે આપણે એવા ગણ લખીએ કે જેની અંદર માત્ર એક ઘટક હોય. તો આગળ a ક્રોસ b માં ટોટલ 4 ઘટકો છે. તો એક ઘટક વાળો ઉપગણ એટલે કે 1 ની સાથે 3, આ એક ઉપગણ થયો. પછી આવશે 1 ની સાથે 4, પછી આવશે 2 ની સાથે 3 અને 2 ની સાથે 4. તો આ થઈ ગયા 2 ની સાથે 3 અને પછી આવશે ગણની અંદર 2 ની સાથે 4. જો અહીંયા આગળ 1 2 3 4 5 અને 6 ઉપગણ થઈ ગયા. હજુ આપણે 10 ઉપગણ લખવાના બાકી છે. તો હવે અહીંયા આગળ ગણની અંદર 2 જોડીઓ લખીશું. તો 1 3 ની સાથે વારાફરતી બધી જ જોડ લઈએ. તો 1 3 ની સાથે 1 4, પછી આગળ 1 3 ની સાથે 2 3, પછી 1 3 ની સાથે 2 4. તો અહીંયા આગળ લખી દઉં 1 3 ની સાથે 2 4. એટલે 1 3 ની સાથે જેટલી પણ જોડી હતી એ બધી જ જોડી આવી ગઈ. હવે 1 4 છે એની સાથેની વાત કરીએ. તો અહીંયા આગળ 1 4, તો 1 4 ની સાથે 1 3 તમે ન લઈ શકો, કારણ કે 1 4 1 3 તો ઓલરેડી આવી ગયા છે. તો 1 4 ની સાથે આવશે 2 3 અને પછી 1 4 ની સાથે આવશે છેલ્લી જોડ એટલે કે 2 4. બરાબર છે. હવે આગળ 2 3 ની સાથે ઘટકોની વાત કરીએ. તો 2 3 ની સાથે 1 3 એ તો ઓલરેડી આવી ગયા છે. 2 3 1 3 આવી ગયા છે. 2 3 1 4, 2 3 1 4 એ પણ આવી ગયા છે. છેલ્લી જોડ અહીંયા આગળ જેમાં 2 જોડ હોય તો 2 3 2 4, અહીંયા આગળ થશે 2 3 અને 2 4. ચાલો, 2 જોડી હોય એવા બધા જ ગણ અહીંયા આગળ મેં લખી દીધા છે. હવે કેટલા લખવાના છે કે જેની અંદર 3 ક્રમયુક્ત જોડીઓ હોય. તો અહીંયા આગળ 4 માંથી 3 ક્રમયુક્ત જોડી, તો કામ કરે વારાફરતી એક જોડીને આપણે કેન્સલ કરી દઈએ. ધારો કે અહીંયા આગળ પહેલો ગણ લખું તો એમાં હું 2 4 એને કેન્સલ કરી દઉં તો આપણને મળે 1 3 1 4 અને 2 3. છેલ્લી જોડ 2 4 મેં કેન્સલ કરી દીધી. હવે હું કેન્સલ કરું છું 2 3, તો બાકીની 3 જોડી અહીંયા આગળ લખી દઉં.
2 3 ને કેન્સલ કરું તો અહીંયા આગળ મળે 1 3 1 4 2 3 કેન્સલ એટલે અહીંયા આગળ આવશે 2 4 અને છેલ્લે બરાબર છે 2 4 ને કેન્સલ કર્યા 2 3 ને કેન્સલ કર્યા હવે હું કેન્સલ કરું છું 1 અને 4 ને તો અહીંયા આગળ મળ્યા 1 3 1 4 કેન્સલ એટલે અહીંયા આગળ રહે 2 3 અને 2 4 અને છેલ્લે 1 3 ને કેન્સલ કરું તો બાકીની 3 3 પેર અહીંયા આગળ આવી જશે 1 3 ને કેન્સલ કર્યા બાકીની 3 3 પેર તો 1 4 2 3 અને 2 4 જો તો 16 ઉપગણ થઈ ગયા છે ચેક કરીએ 1 2 3 4 5 6 7 8 9 આ 10 11 12 13 14 15 અને 16 તો તમામ આપણે ઉપગણ લખી દીધા 16 ઉપગણ હતા a ક્રોસ b બરાબર છે a લખ્યો છે એના ઉપગણની સંખ્યા a કેટલી આવે a લખી અને બધા જ ઉપગણો પણ લખી દીધા છે ખૂબ સરળ દાખલો છે સ્વાધ્યાય 2.1 નો 9 અને 10 બે દાખલા બાકી છે બંને દાખલા ખૂબ જ સરળ છે જોઈ લઈએ ગણ a માં 3 ઘટકો આપેલા છે એટલે કે નંબર ઓફ a = 3 આગળ ગણ b ની અંદર બે ઘટકો આપેલા છે એટલે કે નંબર ઓફ b = 2 પ્રશ્ન તેવા બે ગણ a અને b છે ભિન્ન ઘટકો x y z માટે એવી ઇન્ફોર્મેશન આપી છે x1 y2 z1 એ a ક્રોસ b ના ઘટકો છે બરાબર a ક્રોસ b ના ઘટકો આપેલા છે તો ગણ a અને ગણ b શોધવાનું છે ધ્યાન રાખો ગણ a માં 3 ઘટક આવશે અને ગણ b માં 2 ઘટક આવશે તો જોતા રહો અહીંયા આગળ શરૂ કરું છું આન્સર જે ઇન્ફોર્મેશન આપી છે આ ત્રણે ત્રણ જોડીઓ a ક્રોસ b માં છે તો હું પહેલું એ લખી દઉં તો અહીં x1 y2 અને z1 belongs to a cross b બરાબર છે belongs to a cross b તો આનો મતલબ શું થાય તો કે પહેલો ઘટક પહેલા ગણમાં અને બીજો ઘટક બીજા ગણમાં તો ગણ a ની અંદરના ઘટકો લખાવો તો કે પહેલો ઘટક જે છે a એટલે કે x બીજો ઘટક y અને ત્રીજામાં z તો આ થઈ ગયો આપણો ગણ a b ની વાત કરીએ તો જે બીજો ઘટક છે બરાબર છે જે બીજા ઘટકથી ગણ બને એ થઈ ગયો b તો બીજો ઘટક 1 છે અને 2 બરાબર છે તો ગણ b ના બે ઘટકો લખી ગયા ગણ a ના ત્રણ ઘટકો પણ લખાઈ ગયા છે બરાબર છે તો આ ગણ a અને ગણ b આપડા કમ્પ્લીટ થઈ ગયા છેલ્લો દાખલો સ્વાધ્યાય 2.1 નો જો નંબર ઓફ a ક્રોસ a બરાબર 9 બરાબર છે a ક્રોસ a માં 9 ઘટકો છે અને તેમાંના બે ઘટકો -1 0 અને 0 1 હોય તો ગણ a શોધો તથા a ક્રોસ a ના બાકીના ઘટકો લખવાના છે ચાલો અહીંયા આગળ જો તો સૌપ્રથમ જે સ્ટેટમેન્ટ આપી છે એનો ઉપયોગ કરીએ અહીં નંબર ઓફ a ક્રોસ a બરાબર આપણે જાણીએ છીએ કે એને લખાય નંબર ઓફ a નો વર્ગ બરાબર 9 તો અહીં આગળ આપણે લખી શકીએ therefore number of a equal to 3 a માં કુલ 3 ઘટકો છે આપેલી પહેલી લીટી છે એના પરથી આપણને આટલી માહિતી મળી બીજી ઇન્ફોર્મેશન a ક્રોસ a ના બે ઘટકો આપેલા છે કયા ઘટકો -1 0 અને 0 1 તો અહીંયા લખી દઉં છું અહીં -1 0 0 1 belongs to a cross a બરાબર છે -1 0 0 1 belongs to a cross a આપણે ગણ a લખો છે તો આના પરથી આપણે લખી શકીએ a બરાબર તો પહેલો ઘટક પણ ગણ a માં આવશે બીજો ઘટક પણ ગણ a માં આવશે તો પહેલો ઘટક -1 અને 0 a નો ઘટક થઈ ગયો બીજો ઘટક a પણ a માં તો 0 તો ઓલરેડી છે તો પછીનો ઘટક 1 આ પણ a માં આવશે એટલે a ની અંદરના કુલ 3 ઘટક -1 0 1 મળી ગયા હવે આપણો છેલ્લો પ્રશ્ન અહીંયા છે a ક્રોસ a ના બાકીના ઘટકો એટલે આ બંને સિવાય a ક્રોસ a માં કુલ 9 ઘટકો છે 9 માંથી બે ઘટકો તો અહીંયા છે જ તો એના સિવાયના જે ઘટકો રહ્યા 7 એ ઘટકો આપણે લખવાના છે બરાબર છે તો અહીંયા આગળ લખું છું છે ધ્યાન રાખજો જોતા રહેજો ખાસ અહીંયા લખું છું a ક્રોસ a ના બાકીના ઘટકો તો અહીંયા આગળ લખીએ therefore a ક્રોસ a ના
બાકીના ઘટકો એટલે બાકીની 7 ક્રમયુક્ત જોડીઓ આવવાની છે. જોતા રહેજો. તો અહીંયા a ની અંદર -101 છે તો -101 ક્રોસ -101 -101 ક્રોસ -101 બરાબર છે. તો એ બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરશો તો 9 જોડીઓ મળવાની છે. કોનો ક્રોસ પ્રોડક્ટ? -101 ક્રોસ -101 પહેલી જોડ -1 ની સાથે 3 ઘટકો આપણે વિચારીએ તો -1 સાથે -1 આની અંદર જે આ બે છે એના સિવાયના ઘટક લખવાના છે તો -1 સાથે -1 આવી જશે પહેલી પેર. પછી આવશે -1 ની સાથે આવશે 0 અને પછી આવશે -1 સાથે 1. ઓ પણ -1 0 ઓલરેડી અહીંયા છે. આપણે બાકીની પેર લખવાની છે કે અહીંયા -1 0 લખી શકીએ નહીં. તો પછીની પેર આવશે -1 અને 1. બરાબર છે. -1 વાળી 3 પેર હતી. એમાંથી એક પેર અહીંયા કરશે, બાકીની પેર મેં લખી દીધી. હવે આવશે 0 ની સાથે. તો 0 ની સાથે ફરી પાછળ 3 ઘટકો આવશે. તો અહીંયા આગળ લખું છું 0 ની સાથે આવશે -1. પછી આવશે 0 ની સાથે 0 અને છેલ્લી પેર આવશે 0 ની સાથે 1. પણ 0 1 તો અહીંયા આગળ છે એટલે 0 1 આપણે લખી શકીએ નહીં. અને છેલ્લે 1 ની સાથે 3 ઘટકો આવશે. તો અહીંયા આગળ આવશે 1 ની સાથે -1, 1 ની સાથે 0 અને 1 ની સાથે 1. તો a ક્રોસ a ના બાકીના ઘટકો અહીંયા જો તો 1 2 3 4 5 6 અને 7. તો બાળકો અહીંયા આગળ સ્વાધ્યાય 2.1 અને કાર્તેજીય ગુણ પર લગભગ આપણે કમ્પ્લીટ થઈ ગયું. બરાબર છે. વર્કશીટ આની તમને આપી હતી. ઘણા બધા કામ કરીને મોકલી આપ્યું. બરાબર છે. ડાઉટ હતા મેં સોલ્વ કરીને પણ પાછા મોકલી આપ્યા છે. બરાબર છે. આગળનો બહુ જ સારો ટોપિક અને 12મા ધોરણ માટે બિલકુલ પાયાનો ટોપિક છે સંબંધ. બરાબર છે. સંબંધ સંપૂર્ણ a ક્રોસ b ઉપર આધારિત છે. જોઈએ છે સંબંધ અહીંયા આગળ અરિક્ત ગણ a તથા b માટે બે ગણ આપેલા છે અને બંને ગણ કેવા છે? અરિક્ત ગણ એટલે કે ખાલી ગણ ન હોય તેવા બે ગણ a અને b માટે a ક્રોસ b ના કોઈપણ ઉપગણને a ક્રોસ b ના કોઈપણ ઉપગણને a થી b નો સંબંધ કહે છે. બરાબર. a ક્રોસ b નો કોઈપણ ઉપગણ દાખલા તરીકે a ક્રોસ b માં 5 ઘટકો છે. ધ્યાન રાખજો a ક્રોસ b માં કુલ 5 ઘટકો છે. તો a ક્રોસ b ના ઉપગણ કેટલા? તો કે 2 ની 5 ઘાત. 2 ની 5 ઘાત એટલે 32. તો 32 સંબંધ આપણને અહીંયા આગળ મળે. કારણ કે a ક્રોસ b ના બધા જ ઉપગણ એ સંબંધ કહેવાય. તો a ક્રોસ b ના બધા ઉપગણ કેટલા છે? 32. તો 32 ને 32 ને આપણે શું કહીશું? a થી b નો સંબંધ. ઉદાહરણ હું તમને આપું છું. નેક્સ્ટ પછી લખ્યું છે જો x y belongs to a cross b તો y ને x નું પ્રતિબિંબ કહેવાય અને x ને y નું પૂર્વ પ્રતિબિંબ કહે છે. ઉદાહરણ આપું તમને. ચાલો અહીંયા ધ્યાન રાખો. જોતા રહેજો અહીંયા આગળ. દાખલા તરીકે ગણ a ની અંદર બે ઘટકો છે 1 અને 2. ગણ a ની અંદર બે ઘટકો છે 1 અને 2. b ની અંદર પણ બે ઘટકો છે એને હું નામ આપું છું a b. હવે a ક્રોસ b હું લખી દઉં પહેલા. એ તો જો કે તમને આવડે જ છે. a ક્રોસ b ની અંદર કુલ 4 ઘટકો આવવાના. 1 ની સાથે બંને પેર 1a 1b. 2 ની સાથે પણ બંને પેર 2a 2b. આ a ક્રોસ b થઈ ગયા. હવે a ક્રોસ b ના કુલ ઉપગણ કેટલા? તો અહીંયા લખું therefore a ક્રોસ b ના કુલ ઉપગણ બરાબર 2 ની 4 ઘાત બરાબર 16. બરાબર છે. 4 ઘાત ક્યાંથી આવી? તો કે a ક્રોસ b ના ઘટકોની સંખ્યા આ 16. હવે આપણો પહેલો પ્રશ્ન તો a ક્રોસ b ના મતલબ a થી b ના કેટલા સંબંધ શક્ય બને? a થી b ના કેટલા સંબંધ શક્ય બને? તો a ક્રોસ b ના જે 16 ઉપગણ છે 16 ઉપગણને a થી b નો સંબંધ કહેવાય. તો a થી b ના કુલ કેટલા સંબંધ શક્ય બને? તો કે a ક્રોસ b ના ઉપગણ જેટલા. તો અહીંયા આગળ કેટલા સંબંધ શક્ય બનશે? 16. તો અહીંયા આગળ લખી દઉં છું. જોતા રહેજો. therefore a ક્રોસ b a થી b ના સોરી a થી b ના
કુલ સંબંધો બરાબર a ક્રોસ b ના કુલ ઉપગણોની સંખ્યા હવે અહીંયા આગળ કુલ ઉપગણની સંખ્યા 16 તો આ 16 શું થાય 16 સંબંધ શક્ય બને a થી b ના ખાસ ધ્યાન રાખો કેવા સંબંધ શક્ય બને એની વાત કરીએ છે 2 મિનિટ a થી b ના કુલ કેટલા સંબંધ તો a ક્રોસ b ના કુલ ઉપગણ કેટલા કુલ ઉપગણ છે અહીંયા આગળ 16 તો 16 એ 16 એ એના શું થયા સંબંધ કયા a થી b ના હવે જ્યારે a થી b ના સંબંધની વાત કરી તો સંબંધમાં પણ ક્રમિત જોડી જાય પહેલો ઘટક a માં આવે બીજો ઘટક b માં આવે જો આપણે એવું બોલીએ કે અહીં b થી a નો સંબંધ છે તો જે સંબંધની અંદર પેર આવે એનો પહેલો ઘટક હંમેશા b માં હોય બીજો ઘટક હંમેશા a માં હોય તો અહીંયા આગળ a થી a ક્રોસ b ના કુલ ઉપગણની સંખ્યા 16 સંબંધ શક્ય બને એક સંબંધ અહીંયા લખું છું સેજ જોતા રહેજો સંબંધ એને આપણે નામ આપીએ છીએ r રિલેશન તો a ક્રોસ b નો કોઈ પણ ઉપગણ તો અહીંયા આગળ કોઈ પણ ઉપગણ લખું છું 1a 2a અને 2b તો આ શું થઈ ગયું a ક્રોસ b નો ઉપગણ છે તો therefore r ને a થી b નો સંબંધ કહે છે r ને a થી b નો સંબંધ કહે છે ધ્યાન રાખો a ક્રોસ b નો કોઈ પણ ઉપગણ એને કહેવાય a થી b નો સંબંધ હજુ આપણે પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબની વાત કરવાની બાકી છે એની ચર્ચા આપણે કરીએ છીએ ઓકે અહીંયા એટલું ધ્યાન રાખો a ક્રોસ b ના કુલ કેટલા સંબંધ શક્ય બને અને a ક્રોસ b નો દરેક ઉપગણ એ a થી b નો સંબંધ થાય a થી b નો સંબંધ પહેલો ઘટક a માં બીજો ઘટક b માં ઓકે સંબંધમાં આટલું યાદ રાખો હજુ વાત કરીએ છીએ ઓકે ચાલો બાળકો સંબંધની વાત બહુ અગત્યનો ટોપિક સંબંધ વ્યાખ્યા કંઈક આવી હતી અરિક્ત ગણ a અને b આપેલા હોય તો a ક્રોસ b ના કુલ a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b નો સંબંધ કહેવાય a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b નો સંબંધ કહેવાય તો પહેલો પ્રશ્ન એવો હતો કે સંબંધ કેટલા શક્ય બને a થી b ના તો a ક્રોસ b ના જેટલા પણ ઉપગણ છે એ બધા જ ઉપગણને a થી b નો સંબંધ કહેવાય ધારો કે a ક્રોસ b માં 500 ઉપગણ છે a ક્રોસ b ના 500 ઉપગણ છે તો a થી b ના 500 સંબંધ શક્ય બને a ક્રોસ b ના કુલ 32 ઉપગણ છે તો a થી b ના 32 સંબંધ શક્ય બને હવે a ક્રોસ b માં કેટલા ઉપગણ કેમ ની ખબર પડે તો કે a માં ધારો કે 3 ઘટક છે b માં પણ 3 ઘટક છે તો a ક્રોસ b માં 3 તરી 9 ઘટકો થયા a માં 3 ઘટક છે b માં 3 ઘટક છે તો a ક્રોસ b માં 3 તરી 9 ઘટકો થાય a ક્રોસ b માં તો a ક્રોસ b ના કુલ કેટલા ઉપગણ તો a ક્રોસ b ના 2 ની 9 ઘાત જેટલા ઉપગણ આના બધા જ ઉપગણ એટલે a થી b નો સંબંધ ઓકે સંબંધની વાત આવી કરી હતી સંબંધની સંખ્યાની વાત કરી ચૂક્યા બરાબર a ક્રોસ b નો કોઈ પણ ઉપગણ એને સંબંધ કહેવાય પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબની વાત બાકી છે એનું પણ ઉદાહરણ તમને આપું છું અત્યારે વાત કરીએ પ્રદેશ જો r a થી b નો સંબંધ હોય તો r એ a થી b નો સંબંધ છે બરાબર છે તો r ની જે પ્રત્યેક ક્રમિક જોડ છે એના પ્રથમ ઘટકથી r ની પ્રત્યેક ક્રમિક જોડનો જે પ્રથમ ઘટક છે એને કહેવાય r નો પ્રદેશ બરાબર છે r નો પ્રદેશ તો જે પણ સંબંધ આપણે ડિફાઇન કરીએ સંબંધ r ડિફાઇન કરીએ a થી b નો બરાબર એની જે પહેલો ઘટક છે જેટલી પણ જોડીઓ છે એના પહેલા ઘટક થી જે પણ ગણ બને એને કહેવાય r નો પ્રદેશ અને એના માટેનો સંકેત છે dr એટલે કે આને અહીંયા લખાય ડોમેન ઓફ r ડોમેન એટલે r નો પ્રદેશ તો સિમ્બોલ થયો dr સફિક્સ માં r લખવાનું છે બરાબર છે પછીનો શબ્દ છે વિસ્તાર અને સહપ્રદેશ બંનેની વાત કરીએ જો r a થી b નો સંબંધ સેમ ઉપરના જેવું r કોઈ સંબંધ છે a થી b નો આગળ r ની પ્રત્યેક ક્રમિક જોડના બીજા ઘટકથી જે બીજો ઘટક હોય જોડીઓ આપેલી હોય એ જોડીનો જે બીજો ઘટક છે એને ગણમાં બંધ કરી દો બીજા ઘટકથી જે ગણ બને બીજા ઘટકથી
બનતા ગણને R નો વિસ્તાર કહે છે. R નો વિસ્તાર, R ની અંદર જેટલી પણ ક્રમિત જોડી છે એનો બીજો ઘટક એને ગણમાં પૂરી દો એટલે એ થઈ ગયું R નો વિસ્તાર. ઓકે, નેક્સ્ટ, તથા ગણ B ને R નો સહપ્રદેશ કહે છે. ગણ B ને R નો સહપ્રદેશ એટલે કે A ક્રોસ B સંબંધ R A ક્રોસ B ઉપર વ્યાખ્યાયિત છે એટલે કે R A થી B નો સંબંધ. તો B ને તો જે ગણ B છે એને કહેવાય R નો સહપ્રદેશ. ધારો કે ગણ R P ક્રોસ Q નો ઉપગણ છે. સંબંધ R P ક્રોસ Q નો ઉપગણ છે. તો R નો સહપ્રદેશ કયો થયો? તો કે બીજો ગણ P ક્રોસ Q માં બીજો ગણ કયો છે? Q. તો R નો સહપ્રદેશ થાય. ધારો કે R A B થી A નો સંબંધ છે. હું બોલું છું સાંભળજો. R A B થી A નો સંબંધ છે. તો R A B ક્રોસ A નો ઉપગણ થાય. તો R નો સહપ્રદેશ કયો? તો કે A. જો R A B થી A નો સંબંધ હોય તો R નો સહપ્રદેશ થાય A. ઓકે, નેક્સ્ટ, હવે અહીં આગળ વાત કરીએ R નો વિસ્તાર. તો એના માટેનો સંકેત છે R અને સફિક્સમાં R બોલાશે આને રેન્જ. રેન્જ ઓફ R. રેન્જ ઓફ R એટલે R નો વિસ્તાર, એનો સંકેત. અને સહપ્રદેશ એને કહેવાય કોડોમેઇન. કોડોમેઇન ઓફ R એટલે અહીંયા લખ્યું C સફિક્સમાં R, આ થઈ ગયો R નો સહપ્રદેશ. વિસ્તાર એ હંમેશા સહપ્રદેશમાં સમાયેલો હોય. વિસ્તાર એ કોઈ દિવસ સહપ્રદેશ કરતા મોટો હોય નહીં. ઓકે, ચાલો ઘણા ઉદાહરણ લઈએ આપણે. ચાલો અહીંયા આગળ છે ધ્યાન રાખજો. ગણ A લખું છું, બધી જ વસ્તુઓમાં સમજીએ છે. ગણ A બરાબર 1 2 અને 3. ગણ B બરાબર 3 ઘટકો લખું છું A B C. હવે તમને A ક્રોસ B ખબર છે. અહીંયા આગળ A ક્રોસ B શોધવું હોય તો ટોટલ 9 ઘટકો આવશે. લખું છું અહીંયા આગળ, તમને આવડે જ છે. તો A ક્રોસ B ના 9 ઘટકો હું લખી દઉં. તો પહેલી પેર આવશે 1A 1B 1C. બીજી પેર આવશે 2A 2B અને 2C. અને પછીની જોડીઓ આવશે 3A 3B અને 3C. આ થઈ ગયું A ક્રોસ B. 9 ઘટકો. હવે હું અહીંયા લખું છું A ક્રોસ B નો એકાદ ઉપગણ. એકાદ ઉપગણ એટલે શું? તો કે આની આ જે 9 જોડીઓ છે ને આમાંથી અમુક જોડી હું પસંદ કરી લઉં. તો અહીંયા આગળ લખી દઉં ધારો કે R બરાબર તો અહીંયા આગળ જોડીઓ લખું છું 1A 1C ઓકે 2A 2B અને એક છેલ્લી જોડ લખી દઉં 3C. 1 2 3 4 5 પાંચ જોડીઓ લખી. તો R ના બધા જ ઘટક A ક્રોસ B માં છે. મતલબ અહીંયા આગળ આપણે આવું કહી શકીએ R સબસેટ A ક્રોસ B. તો ધેરફોર અહીંયા આગળ R એ શું થયું? R એ A થી B નો સંબંધ છે. બરાબર છે? R એ A થી B નો સંબંધ છે. મતલબ R ની અંદર જે પણ જોડી છે એ A ક્રોસ B ની અંદર તો છે જ. વધારાનું દરેક જોડીનો પહેલો ઘટક ગણ A માં છે અને દરેક જોડીનો બીજો ઘટક ગણ B માં છે. તો હવે અહીંયા આગળ પહેલા વાત કરીએ પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ, ત્યારબાદ પ્રદેશ અને વિસ્તારની વાત કરીએ. ચાલો અહીંયા આગળ જુઓ. હવે અહીંયા આગળ એક વસ્તુ આપેલી છે. કોઈ પણ એક પેર હું લઉં છું R ની અંદરથી. દાખલા તરીકે પેર મેં લીધી 1C belongs to R. બરાબર છે? આ પેર R ની અંદર છે. તો અહીંયા આગળ આ C છે એને એકનું પ્રતિબિંબ કહેવાય. તો therefore અહીંયા આગળ લખું એકનું પ્રતિબિંબ. એકનું પ્રતિબિંબ કયું થાય? બરાબર C. એટલે જે બીજો ઘટક છે એ પહેલા ઘટકનું પ્રતિબિંબ થાય. જેમ કે અહીંયા આગળ પેર લઉં 3C તો 3 નું પ્રતિબિંબ થયું C. 2B તો 2 નું પ્રતિબિંબ થયું B. બરાબર છે? 1A તો 1 નું પ્રતિબિંબ થયું A. અને A માટે 1A શું કહેવાય? A માટે 1A શું કહેવાય? પૂર્વ પ્રતિબિંબ. જેમ કે અહીંયા આગળ 1C belongs to R
તો અહીંયા લખું therefore C નું પૂર્વ પ્રતિબિંબ C નું પૂર્વ પ્રતિબિંબ બરાબર અહીંયા આગળ મળશે 1. ઓકે, જેમ કે આ પેર લઉં 2a તો a નું પૂર્વ પ્રતિબિંબ કયું થયું 2, 2b તો b નું પૂર્વ પ્રતિબિંબ 2. અહીંયા આગળ વિચારો 3c 3 નું પ્રતિબિંબ c અને c નું પૂર્વ પ્રતિબિંબ આવશે 3. તો પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબની વાત કરી. આગળ પ્રદેશ અને સહપ્રદેશ અને વિસ્તારની વાત કરીએ તો હવે R નો પ્રદેશ એનો સંકેત છે D of R ડોમેન ઓફ R. તો R ની અંદર જેટલી પણ જોડીઓ છે આ બધી જ જોડી એનો પહેલો ઘટક થી જે ગણ બને એને કહેવાય R નો પ્રદેશ. તો પહેલો ઘટક અહીંયા આગળ 1 છે, પછીની પેર એમાં પણ 1 છે, રિપીટ કરતા નથી, પછી આવશે 2 અને પછી આવશે 3. 1 2 અને 3 એ થયો R નો પ્રદેશ. હવે ધ્યાન રાખો R નો પ્રદેશ એ જ આવે એવું જરૂરી નથી. દાખલા તરીકે R ની અંદર આ 4 જ જોડીઓ છે, છેલ્લી જોડી નથી, તો R નો પ્રદેશ થયો 1 2. R નો પ્રદેશ માત્ર કયો આવે 1 2. બરાબર, પ્રદેશ હંમેશા A માં સમાયેલો હોય. પ્રદેશ એટલે A એવું કહેવાનો મતલબ નથી. પ્રદેશ એટલે R ની અંદર જેટલી પણ જોડી છે એનો માત્ર પહેલો ઘટક. ઓકે, પછી આગળ વાત કરીએ R નો વિસ્તાર. તો R નો વિસ્તાર એને કહીશું આપણે રેન્જ ઓફ R. તો R જે આપણે લખ્યો છે સંબંધ એની અંદર જે બીજો ઘટક છે એનાથી જે ગણ બને એને કહેવાય R નો વિસ્તાર. તો A છે અહીંયા આગળ, પછીનો ઘટક છે C, બરાબર છે, A આવી ગયા, B બાકી રહ્યા, તો ACB આ થઈ ગયો R નો વિસ્તાર. અને સહપ્રદેશ તો અહીંયા આગળ આવશે R નો સહપ્રદેશ એટલે કોડોમેન ઓફ R. સહપ્રદેશ જો R A થી B નો સંબંધ તો B ને કહેવાય સહપ્રદેશ. બરાબર, B ને શું કહીશું સહપ્રદેશ. બીજો એક આવો વધારાનો દાખલો લઈ લઈએ. એક સેમ A ક્રોસ B તો આ જ છે સંબંધ. R હું ડિફાઇન કરી દઉં છું, સહેજ ઝડપથી હવે કામ કરીએ. તો R બરાબર સંબંધ ડિફાઇન કરું છું, ખાસ ધ્યાન રાખજો. સંબંધની અંદર માત્ર બે જ પેર લઉં છું, 1a અને 2b, માત્ર બે જ જોડી લીધી. ઓબવિયસ છે R એ A ક્રોસ B નો ઉપગણ છે જ. R એ A ક્રોસ B નો ઉપગણ છે. કેમ? તો કે R ની બંને જોડી A ક્રોસ B માં છે, તો અહીંયા આગળ R A થી B નો સંબંધ કહેવાય જ. તો અહીંયા આગળ પહેલી લીટી લખું છું R એ A થી B નો સંબંધ છે. બીજું, ચાલો અહીંયા આગળ વાત કરું. એકનું પ્રતિબિંબ કયું? એકનું પ્રતિબિંબ, તો એકનું પ્રતિબિંબ 1 કોની સાથે જોડાયેલો છે? A સાથે. તો એકનું પ્રતિબિંબ થાય A. બેનું પ્રતિબિંબ કયું? તો કે B. બરાબર છે. સેમ એવી રીતે A નું પૂર્વ પ્રતિબિંબ, તો A નું પૂર્વ પ્રતિબિંબ કયું મળશે? એનું પૂર્વ પ્રતિબિંબ તો કે અહીંયા 1. ચાલો, પ્રતિબિંબ પૂર્વ પ્રતિબિંબની વાત થઈ. હવે મારે વાત કરવી છે R નો પ્રદેશ. તો R નો પ્રદેશ સંકેત છે ડોમેન ઓફ R. એટલે અહીંયા આગળ શું થયું? જેટલી પણ જોડી છે એનો પહેલો ઘટક, તો પહેલો ઘટક 1 અને 2 છે, તો અહીંયા આગળ થઈ ગયા 1 અને 2. આ થઈ ગયો R નો પ્રદેશ. ધ્યાન રાખો R ના પ્રદેશમાં માત્ર બે ઘટક છે, તો R ના પ્રદેશને તમે A એવું કહી શકો નહીં. આગળ R નો વિસ્તાર સંકેત છે રેન્જ ઓફ R. તો જે બીજો ઘટક છે A અને B, તો બીજા ઘટકથી જે ગણ બન્યો એને કહેવાય R નો વિસ્તાર. બરાબર, વિસ્તાર હંમેશા B માં સમાયેલો જ હોય અને પ્રદેશ એ પણ હંમેશા A માં સમાયેલો હોય. પ્રદેશ એટલે A અને વિસ્તાર એટલે B એવું કહી શકાય નહીં. આઈ પણ શકે, ના પણ આવે. જો અહીંયા પ્રદેશ માત્ર 1 2 છે, A પોતે નથી, 1 2 હજુ 3 નથી અહીંયા આગળ, એટલે પ્રદેશ થયો માત્ર 1 અને 2. વિસ્તાર મળે માત્ર A અને B. સહેજ એક વધારાની વાત, જો R બરાબર ખાલી ગણ,
બરાબર, અને ખાલી ગણ એ પણ a ક્રોસ b નો ઉપગણ તો કહેવાય જ. તો આવો સંબંધ હોય તો r ને કહેવાય ખાલી સંબંધ અથવા તો રિક્ત સંબંધ કહેવાય. બરાબર છે. r એટલે ખાલી ગણ, બરાબર છે, એ પણ દરેક ગણનો ઉપગણ થાય જ. તો આવા ગણને, આવા સંબંધને કહેવાય ખાલી સંબંધ અથવા તો રિક્ત સંબંધ. અને આજનું છેલ્લું, જો r બરાબર a ક્રોસ b. હવે a ક્રોસ b એ ઓબ્વિયસ છે. a ક્રોસ b નો ઉપગણ થવાનો, દરેક ગણ પોતે પોતાનો ઉપગણ થાય. તો આવા સંજોગોમાં r ને સાર્વત્રિક સંબંધ કહેવાય. કયો સંબંધ કહેવાશે? સાર્વત્રિક સંબંધ કહે છે. ખાસ નોંધ લખીને કમ્પ્લીટ રાખજો, બહુ અગત્યનું છે. 1 માર્કના MCQ માં પૂછી શકે. જો r બરાબર 5 તો તે ખાલી જગ્યા સંબંધ છે. તો ખાલી સંબંધ r બરાબર a ક્રોસ b, તો સાર્વત્રિક સંબંધ. ઓકે, વધુ આપણે આગલા લેક્ચરમાં જોઈશું. ઓકે.